નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ કોન્સ્ટેબલ ભરતીના તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યનો ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તમને નિમણૂક જે છે એ કઈ તારીખ સુધીમાં આપી દેવામાં આવશે અને એલઆરડીના ઉમેદવારોની ટ્રેનિંગ ક્યારથી શરૂ થશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો એના માટે તમે જોઈ શકો છો, પોલીસ કોન્સ્ટેબલ ટ્રેનિંગ અંગે ઓફિશિયલ પરિપત્ર જાહેર, નિમણૂક આપવા અંગે જાહેરાત અને ટ્રેનિંગ જે છે એ તમારી ક્યારથી શરૂ થશે. તો એના માટે સૌપ્રથમ હિરેનભાઈ રાવલની ટ્વીટ તમે જોઈ લો. 28 ફેબ્રુઆરી સુધીમાં એલઆરડી ને જિલ્લા મહાનગરપાલિકામાં નિમણૂક આપવા આદેશ અગાઉ જિલ્લા ફાળવણી જે છે એ કરવામાં આવે છે. તો 28 ફેબ્રુઆરી 2026 પહેલા તમને તમારી નિમણૂક જે છે એ આપી દેવામાં આવશે. અત્યારે મોસ્ટ ઓફ તમામ ઉમેદવારોનું જે છે એ મેડિકલ અને નિમણૂકની પ્રક્રિયા જે છે એ સાથે ચાલી રહી છે. જેનું પણ મેડિકલ પૂરું થતું જાય છે એમને જે છે એ નિમણૂક આપવામાં આવી રહી છે. તો તમારું જે છે એ મેડિકલ પૂરું થઈ ગયું હોય તો તમને જે છે એ 28 ફેબ્રુઆરી 2026 પહેલા જે છે એ તમારો જે પણ જિલ્લો અને જે પણ તમને જે છે એ શહેર ફાળવવામાં આવેલું છે એની અંદર જે છે એ નિમણૂક આપી દેવામાં આવશે. જિલ્લા ફાળવણી જે છે એ ઓલરેડી પહેલા થઈ ગઈ હતી. એના પછી આપણે આગળ વાત કરીએ તો જે આ ઓફિશિયલ પરિપત્ર છે તમે જોઈ શકો છો, લોકરક્ષકની જગ્યા ઉપર પસંદગી પામેલ ઉમેદવારોની શહેર/જિલ્લા ખાતે ફાળવણી કરવા બાબત. તો અહીંયા જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપેલી છે અને તારીખ જે છે એ 21/2/2026 ના રોજનો જે છે એ આ અગત્યનો પરિપત્ર જે છે એ જાહેર કરવામાં આવેલો છે. અહીંયા જે છે એ લખ્યું છે ઇન્ફોર્મેશન એ પ્રમાણે ઉપરોક્ત વિષય જણાવવાનું કે બિન હથિયારી લોકરક્ષક પુરુષ અને મહિલાની આપના શહેર/જિલ્લા ખાતે ફાળવણી કરવામાં આવેલ છે. ફાળવેલ ઉમેદવારોને 28/2/2026 સુધીમાં નિમણૂક આપવા અંગેની કામગીરી પૂર્ણ કરવા જણાવવામાં આવે છે. તો જે પણ પુરુષ અને મહિલા ઉમેદવારો હથિયારી અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે જે છે એ નોકરી લાગે છે એમને તારીખ 28/2/2026 પહેલા જે છે એ નિમણૂક આપી દેવામાં આવશે. અને ટ્રેનિંગ અંગે ઇન્ફોર્મેશન તમે અહીંયા જોઈ શકો છો. પ્રસ્તુત બાબતે જણાવેલ વિગતે આપના શહેર/જિલ્લા ખાતે ફાળવેલ બિન હથિયારી/હથિયારી લોકરક્ષક પુરુષ મહિલાઓના પૈકી મહિલા લોકરક્ષકની પાયાની તાલીમ 1/3/2026 ના રોજથી જે છે એ શરૂ થાય એવું આયોજન કરવામાં આવેલ છે. તો જે મહિલા ઉમેદવારો છે એમની ટ્રેનિંગ જે છે એ તારીખ 1/3/2026 ના રોજથી શરૂ થશે. પુરુષ ઉમેદવારોની ટ્રેનિંગની તારીખ જે છે એ હજુ સુધી જાહેર કરવામાં આવેલી નથી. પછી આગળ લખ્યું છે, આપના શહેર/જિલ્લા ખાતે ફાળવેલ મહિલા બિન હથિયારી લોકરક્ષકની મેડિકલ/ચારિત્ર વેરિફિકેશનની કાર્યવાહી 25/2/2026 સુધીમાં પૂર્ણ કરવા માટે જે છે એ જણાવવામાં આવે છે. તો તારીખ 28/2/2026 સુધી તમારું જે છે એ મેડિકલ, ચારિત્ર વેરિફિકેશન તમામ કામગીરી જે છે એ પૂરી કરી તમને જે છે એ નિમણૂક આપી દેવામાં આવશે. તારીખ 1/3/2026 ના રોજથી મહિલા ઉમેદવારોની જે છે એ ટ્રેનિંગ શરૂ થશે અને જે મહિલા ઉમેદવારો છે એમનું મેડિકલ, ચારિત્ર વેરિફિકેશનની કામગીરી જે છે એ 25/2/2026 સુધીમાં પૂરી કરી દેવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.